કદાચ આ માંસ મટન ઈંડા ને બધું ખાતા હોય તો આપણે હિન્દુ છીએ તો એ આપણે માટે બરાબર ન ગણાય. આપણા માટે સારું ન કરાય તો હું ગણું છું, પણ જે લોકો એમને બ્રાહ્મણો અત્યારે બ્રાહ્મણો છે એ ખાવા માટે પટેલો ખાય છે, વાણિયા ખાય છે, તો હવે એ લોકોને ક્યારે નાત બાર ક્યારે મેલ છે એ લોકોને? અમુક દેવી પૂજકના યુટ્યુબરો રહ્યા એ સનાતની છે, એ સનાતની છે, અમે હિન્દુ છે, એવી બધી વાતો કરતા હોય. પણ તમે આ વિડીયો પૂરો સાંભળો અને આ લોકો જો તમને ક્યાં ગણે છે, એમ દલિતો નો હોવા જોઈએ, દેવી પૂજક નો હોવો જોઈએ, તો ભાઈ તમારું ક્યાં સ્થાન છે એ આ વિડીયો પૂરો સાંભળો અને એને ખાસ મોકલો. જે યુટ્યુબરો છે ને મોટા ફાંકા મારે છે ને એના વિડીયો ખાસ મોકલો, એટલે એની આંખ કાંઈક ખુલવી હોય તો ખુલે, બાકી નહીં ખુલે આ લોકોની આંખ ક્યારેય. તો આ વિડીયોને ત્યાં સુધી પહોંચે એવી રીતે શેર કરો. હેલો, તમે જીવન સાથીમાંથી મારો ભાઈ બોલો? આપણે સંબંધ કરવાનો છે. કોનો કરવો છે? મારે જ. વસંતભાઈ મારું બોલું છું. કોણ બોલો? વસંતભાઈ મારું. ક્યાંથી? માણાવદર તાલુકાનું બોરકા સ્વામીના ગામ. કેટલા વર્ષ થયા તમારે? મારે 46 વર્ષ જેવું થયું. અગાઉ થયા લગ્ન? હા, લગ્ન થઈ ગયા. મારા ઘરના ઓફ થઈ ગયા કોરોના પહેલા. હા. બાળકો છે? હા, બાળકો છે. કેટલા? દીકરો દીકરી છે. કેવડા છે? એટલે દીકરો છે 3જું ભણે છે, દીકરી છે 11મું ભણે છે, ને એક છે એ 12મું ભણે છે. હે? નાના કેમ? તમારી ઉંમર 40 વર્ષ, દીકરા તમારા 3 વર્ષના? 3 વર્ષના નહીં, 3જું ભણે છે. દીકરો નાનો છે, એ 3જું ભણે છે. 8 વર્ષ થયા એને. કઈ જ્ઞાતિમાંથી? કડિયા કુંભાર સિંહ. કામ હું કરું? પેલા હું નોકરી કરતો અહીંયા જુનાગઢ મંગલ મૂર્તિમાં. પછી મારા મમ્મી ઓફ થઈ ગયા, પછી અમારા વાઈફ ઓફ થઈ ગયા, એટલે 3 સંતાન નાના હતા, એટલે હવે એ વાંચવા માટે બધું મૂકવું પડ્યું. અત્યારે મારી પાસે જમીન છે. કેટલા વીઘા? 11 વીઘા જમીન છે. ઘરના ટ્રેક્ટરો છે, પછી આ માંડવ્યું તુવેર દાળ કાઢવાના એના બધા ખેતર છે. એટલે પછી હું અહીં ગામડે આવતો રહ્યો, પછી છોકરાને નભાવવા માટે. કેટલી આવક હશે? મારે આવક છે 40-45 હજારની આવક છે મહિને. દર મહિને? હે? દર મહિને? હા, દર મહિને. એટલે વર્ષની જમીનની 5 લાખની પેદાઈ થાય છે, ને બીજી આ ટ્રેક્ટરોમાંથી ખેતરોમાંથી કમાવી. એટલે હું ભાડે જતા હોય ને એટલે. બરાબર. હા. આપણે યુટ્યુબમાં મેળવું છે? હા, મૂકો ને, કાંઈ વાંધો નહીં. આપણે કયા સમાજમાં કરવું? હે? આમ કયા સમાજમાં ગણતરી? અમે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમાં. તમે બરાબર છે, પણ આપણે કરવું છે ક્યાં સમાજમાં કરવું? સમાજમાં તો જો આપણે બીજા હલકી જ્ઞાતિ હોય ને એમાં નથી કરવું. એમ કે કોળી સમાજ સારું હોય, પાત્ર કે એવું બીજું હોય, કે બ્રાહ્મણ હોય કે કોઈ પણ હોય. હલકી એટલે કઈ રીતે હલકી? એટલે હરિજન હોય એમાં નહીં, પછી વાઘરીઓ હોય એમાં નહીં. એને હલકી કહેવાય એમ ને? એટલે એમ નહીં, એટલે
આપણાથી તો ઓલું થોડું ગણાય ને એમ કે હરિજન ને આપણે લેવું તો એ તો આપણે ઓલું થાય એમ એમ બીજું કઈ નહીં એમ હલકી ને એટલે એમને હલકી કઈ રીતે હલકી એટલે નીચી હા નીચી એટલે ખરાબ ના ખરાબ ન હોય ખરાબ થોડા હોય એ સારા જ માણસો હોય એવું થોડુંક આપણે એમને નીચી એટલે કઈ રીતે નીચી એ લોકો હાઈટમાં નીચે આવે છે એટલે ના એવું તો ન હોય ને ના એવું ન હોય ને તો કાળા હોય એટલે ના એટલે ઓમ કે આપણે ઓજા પટેલ છે પટેલ લોબી ઊંચી જ્ઞાતિ એ આ જ્ઞાતિ કહેવાય અમે મારે છે ને પ્રજાપતિ છે તો પ્રજાપતિ એ થોડું અમારું નીચું ગણાય એમ નીચું ક્યાંથી ગુજરાત જે ક્ષત્રિય છે તો એ થોડું નીચું ગણાય એમ પટેલ જેવી ન ગણાય કે બ્રાહ્મણ જેવા અમે ન ગણાય એમ એનું કારણ શું એમ એ કોણે નક્કી કર્યું હવે આ બધે વાતો ગઈઢા કરતા આપણે કરીએ આપણે બીજું શું ખબર હોય આમાં નહીં એમ નહીં આજે તમે કોઈને હલકું કયો કોઈને નીચું કયો તો કઈ રીતે એમ કાળા હોય એટલે હાઈટ ઓછી એટલે નહીં એ લોકો ખરાબ ધંધા કરતા હોય એટલે ના ખરાબ ન હોય જો એના સંસ્કાર બરાબર નો એટલે જો સંસ્કારી હોય એમાં એવું ન હોય સંસ્કારી હોય પણ આપણે જો ખાણું છે આપણું શાકાહારી હોય એ લોકો શાકાહારી ખાતા હોય ઓલા લોકો માંસાહારી ખાતા હોય એમ ને હા બસ એટલે હા તો હું તમને ઈ તો પૂછતો હતો તમને કે શાકાહારી તમે એને હલકું ગણો છો તો કઈ રીતે તો આ લોકો જે તમે દલિત કીધા ઈ પછી દેવી પૂજક છે એ બધા માંસાહારી હોય ને એટલે માંસાહારી નહીં એટલે ઈ લોકો ખાતા હોય કે આપ ન ખાતા હોય આપને નથી ખબર પણ આમ ખાલી સમાજ વાતો કરતા હોય એટલે આપને એમ ખબર તમને તો બધી ખબર છે આ તો હું તમને પૂછું છું કે એ લોકોની અભરચેટ આપણે એટલે રાખીએ છીએ કે એ લોકો માંસાહારી છે એટલે બરાબર ને કે બીજું કયા મહિનામાં આવે કઈ ના બીજું સંસ્કારમાં તો બરાબર છે કે નહીં હોય હે સંસ્કાર તો એનામાં છે કે નહીં હોય આમ કે નો હોય માંસ મટન ખાતા હોય એટલે ના એવું ન હોય સાહેબ ઘણા લોકો છે એ આપણા કરતા સારા વ્યવસ્થિત રહેતા હોય ને બધું હોય ને ઘણા લોકો આપણી નાત નથી ઘણા દારૂડિયા હોય ને ઘણા ઓયલા હોય કે ભાઈ આપણે એમ કે ભાઈ સંસ્કાર સારા નથી એને એમ બીજું કઈ આગળ જ આપણે દીકરી કોઈની હોય તો એ દુખી કરતા હોય કે દારૂડિયા પીતા હોય કે એ આવીને મારતા હોય કરતા તો હું માણસ કે ભાઈ માણસ સારા નથી એમ બીજું કઈ નહીં એ આપણામાં એવું વ્યસન નથી એવું કઈ એમ તમારું નામ શું કીધું વસંતભાઈ મારું વસંતભાઈ મારું ગામ કયું સ્વામીના બોરકા માણાવદર તાલુકાનું હા ગામ બોડકા સ્વામીના બોડકા તાલુકો માણાવદર બરાબર તો નીચું તો આ માંસ મટન ખાતા હોય એટલે જ નીચું ગણાય બરાબર પણ અત્યારે તો બધી સમાજ ખાવા મળી છે અત્યારે તો બધા બ્રાહ્મણો ખાય છે અત્યારે તો ઈ તો આપને એને નીચ કેવા નો કેવા આવે ના એમ તો ના એ ભલે જી હોય આપણે શું કઈ કે સારા માણસો નથી અચ્છા એટલે કઈ રીતે સારા નથી કદાચ માંસ મટન ઈંડા ને બધું ખાતા હોય તો આપણે હિન્દુ છીએ તો એ આપણે માટે બરાબર ન ગણાય આપણા માટે સારું ન કરાય તો હું ગણું છું પણ જે લોકો એમને બ્રાહ્મણો છે એ ખાવા માટે છે પટેલો ખાય છે વાણિયા ખાય છે તો હવે એ લોકોને ક્યારે નાત બાર ક્યારે મેલ છે એ લોકોને આપણે તમે કેમ કીધું કે આપણે નીચી જ્ઞાતિમાં નથી કરવું બરાબર દલિત હોય દેવી પૂજક હોય એમાં નથી કરવું તો ઓલા લોકો ની યાર ઈ લોકો ઊંચા વર્ણ હોવા છતાં આ લોકો તો જન્મથી ખાય છે એટલે ખાય છે પણ જે નથી ખાવાનું જે પૂજા પાઠ કરે છે મંદિરોમાં ઈ લોકો ખાય છે તો હવે એને નાચ બાર ક્યારે મેળવા પડશે એવું કઈ કરવું પડે ને નહીં એને ભગવાન કઈ નહીં કહેતો હોય કે તમે હવે તમે મારી સેવા પૂજા નહીં કરતા તમે બધા ખાવ છો એટલે હવે એ તો હવે આપણે કઈ ખબર ન હોય હવે આપણે એવું કઈ ખાધું નથી એવું કઈ નથી એટલે આપણે ત્યાં જાય કરીએ ને એવું જો થાય કે આપણે અગાઉ વાત કરવી સારી ના એ વાત સાચી છે પણ આ આપણા મગજમાં જે ફિટ કરેલું છે ને એની વાત કરું છું કે આપણા મગજમાં એમ છે કે નોનવેજ ખાય એ લોકો ખરાબ હોય તો હવે જો મિડલ ઇસ્ટના દેશો છે ને બધા પાકિસ્તાન થી શરૂ કરી ઈરાન ઈરાક ને ઇઝરાયલ ને
એ બધા દેશોમાં મુસલમાન રહે છે અને એ બધા હા. નોનવેજ ખાય છે. યુરોપના ખાય છે. બધા યુરોપિયનો બધા નોનવેજ ખાય છે. અમેરિકાથી હા, માંડીને જાપાન, સાચી ચીન વાત બધા, છે. બરાબર. અને હાલો હા. અને એ લોકોએ આપણા કરતા ખૂબ પ્રગતિ કરી છે. હા અને હા આપણે અહીંયા આપણે જ્ઞાતિવાદના વાડામાં એક આ નીચો અને આ ઊંચો અને આ ફલાણો એમાં ને એમાં પડ્યા છે ને એમાં ઓલું ને એમાં રહી ગયા ક્યાંય છે. નહીં, ક્યાંય આગળ નીકળી ગયા. હજી તમે તમારા 45 થઈ ગયા છે, હજી તમે તો એવી જ વાતો કરો છો કે મારે ઊંચી જ્ઞાતિ જોઈ, નીચી ન જોઈ, એકવાર લગ્ન થઈ ગયા છે, ભલામણ આમાંથી નીકળી જાવ અને તમે શૂદ્રોમાં જાઓ. તમને ખબર નથી 4 વર્ણની વ્યવસ્થા હતી ને, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાં તમારી શૂદ્રમાં જતું ને તમે ઓલું ફિલ્મ જોઈ આવજો, જ્યોતિબા ફૂલેનું પડ્યું ને, એ એકવાર જોઈ લેજો. એ માળી સમાજના હતા અને એની હારે બ્રાહ્મણો છે ને અસ્પૃશ્યતાનો વ્યવહાર જ કરતા હતા. તમે એકવાર જોઈ લેજો એટલે તમને અંદાજ આવી જાય કે તમે કોણ હતા એમ. આ તો બધાને છે ને તમને ઓલા લોકો હારે ઘાલે છે ને એટલે તમારા મગજમાં એમ થયું કે આપણે સવર્ણ થઈ ગયા છે, બરાબર. પણ કોઈ સવર્ણ નથી, તમે બધા શૂદ્રોમાં જ આવો છો. તમે એકવાર ફિલ્મ જોઈ આવજો, બરાબર ને, એટલે તમને ખ્યાલ આવે. એટલે પછી તમારા મગજમાંથી ઉચ્ચ નીચતા ભેદભાવ નીકળી જાય. કાંઈ વાંધો નહીં, આપણે છે ને તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળવી દઉં. હો, એ હા. હા, ભલે.